સ્વામિનારાયણાય નમઃ.
સદગુરુ સ્વામી સદાનંદ દયાળુ સર્વદ પ્રભુ સ્વામી ચરણ સરોજ તમારા વાંધો કર જોડી કરણે છે સદયાથી ઉગનાજા તોડી નારાયણ નરભાગા નિજ કુળ કનુધારી કામરપતિ કૌલાય અગણિત
देवानंद कहे नाथ दयानिधि, देवानंद कहे नाथ दयानिधि, दर्शन दीजे सुखदाई, दर्शन दीजे सुखदाई, तन बोल मन को पास, मन को पास, सलाम ચાર વાગે આવી આજે સવારે આ લાઈનો ભગવાન મોકલે સાચું હોય. આ ચાર લાઈનમાં દેવાનંદ સ્વામી બધા ફેસલા મૂક્યા. ભગવાન ધામમાં ગયા પછીનું આ લાગે છે. તન ગોકુળ में मन तुम पास, રહ્યો સદા લલચાઈ, દેવાનંદ કહે નાથ દયા નિધિ, દર્શન દીજે સુખદાઈ. દેવાનંદ સ્વામીનું બીજું પદ છે, ઘનશ્યામ વિના મને વીરની બહુ અંતર પીડા થાય, અંતર પીડા થાય. ઘરડાનો ધંધો મને હાથ ન લાગે,
મળવા મન લલચાય, ખાતા પીતા સુતા સપનામાં ઝબકીને તરત જગાય, અંતર પીડા થાય. આ નંદ સંતોને ભગવાન ધામમાં ગયા પછીનું શું શું આવ્યું એ લખ્યું બધું. નંદ સંતોએ ગયા, શ્રીજી મહારાજે ગયા, પણ વાણી નહીં, આપણા માટે લખી ગયા. એમણે તો બધું જોયેલું છે, એને શું કરવાનું. અત્યારે કોઈ પણ ટીચર હોય કે 5 ગુણ્યા 20 એટલે 100, 5 20 બધું 100 એમ કહે છે. એને સમજવાનું નથી કે છોકરાને ભણાવવા કરે છે. એમ આ તન ગોકુલ મેં મન તુમ પાસ, આની અંદર ગોપીઓની પણ વાત છુપાયેલી છે. એટલે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા વૃંદાવનથી પછીની જે ગોપીઓની જે વ્યથા એ પણ મૂકે. તન ગોકુલ મેં મન તુમ પાસ. ગોકુલ એટલે શું? ગોકુલ એટલે આ બધું ગોકુળ જ છે. આ બધું ગોકુળ, બરાબર નહીં? આ શરીર ગોકુળમાં. શ્રીજી મહારાજે વચનામૃતમાં બાધિતાનું વૃત્તિની વાત કરી. બાધિતાનું વૃત્તિ આજે સાંભળ્યો છે, એને કોને કહેવાય? બાધિત વત્તા અનુવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ બાધિતાનું વૃત્તિ. બાધિત એટલે જે બાધે, ને અનુવૃત્તિ એની વૃત્તિ અંદર પેસી ગયેલી છે. બાધિત અનુવૃત્તિ તમારી. તમે ગમે ત્યાં જાઓ પણ આંખોની ડાંગર યાદ આવે બાધિત અનુવૃત્તિ છે. એ અનુવૃત્તિ જે છે બંધાઈ ગઈ. શ્રીજી મહારાજે જુદા રેફરન્સમાં કહેલી વાત છે કે જેમ કોઈ ત્યાગી હોય તો ઘર છોડીને નીકળે, પછી એને બધો વ્યવહાર સંસાર બધું સાંભળી આવે, તો ભગવાનનો નિશ્ચય ના હોય તો બાધિત અનુવૃત્તિ છે. એને આપણે જુદા સંદર્ભમાં લેવાની. આ શરીર જે છે એ વ્યવહારમાં છે, દેહમાં છે, વિષય ભોગવવામાં છે, ધંધામાં છે, સગામાં છે, નાતમાં છે, લગ્નના પ્રસંગમાં છે. શરીર તો અહીંયા ગોકુળ છે. પણ મન તુમ પાસ, મન જે છે એ ભગવાન પાસે જવું જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક દાખલો આપ્યો કે પણિયારી હોય પાણી ભરતી હોય, પાણી ભરે, પણ એક પગ જે છે ફોર્સ બરાબર રાખે ને પાછળ કાઉન્ટર ફોર્સ હોય, પડી ના જાય એટલે એનું બેલેન્સ જોવે. પાણી કાઢે ત્યાં રાખે મન, એક સાથે આટલી જગ્યાએ ધ્યાન રાખે. એમ આપણે વ્યવહાર કરીએ, સંસાર ભોગવીએ, પણ મન જે છે ભગવાનમાં રાખવાનું એ શીખવે છે. અત્યારે તમે ગાડી ચલાવો તો એક્સિલેટર, ક્લચ અને બ્રેક ત્રણ પર ધ્યાન રાખે છે. ઘણી જગ્યાએ ધ્યાન રાખે છે તો અપડાઈ જાય હારી. હવે ગાય સાંભળતો ચલાવે, ડ્રાઇવિંગ થાય છે કે નહીં? થાય છે કે નહીં? ખાલી જીવના ફાકડા ખાતો ચલાવે ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગમાં ગોથું ના ખાય. કેમ? બાધિતાનું વૃત્તિ છે. એમ આપણે સંસાર વ્યવહાર હોય એમાં ગમે એટલા ડૂબેલા હોય પણ મનની અંદર પેલો તાર ચાલવો ગયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ વસ્તુ અંદર જવી જોઈએ. આ શિક્ષાપત્રી કેમ આવી? તો બાધિતાનું વૃત્તિ માટે આવી શિક્ષાપત્રી. તમે ગમે એ કરો પણ શિક્ષાપત્રીનું અનુસંધાન રાખો, પાછા ના પડો. ભગવાને લખ્યું માર્ગને વિશે ચાલતે થકે શિવાલય આદિ દેવાલય આવે એને આદર થકી નમસ્કાર કરવો જોઈએ. બાધિતાનું વૃત્તિ થાય. વ્યવહાર એની લેણદેણ હોય, લખ્યા વગર ના કરવું, એ લખ્યું એને. પણ એ બાધિતાનું વૃત્તિમાં જેને શિક્ષાપત્રી ફીટ થઈ હોય એ છેતરાય નહીં. ને પેલો કે લખવાનું રહી ગયું, તાર ગયો તાર તું બાધિતાનું વૃત્તિમાં ગયો એવા. એટલે તન ગોકુલ મેં મન તુમ પાસ. એટલે ભગવાન કહે છે તમે ધામમાં ગયા, મારું શરીર અહીંયા છે આ પૃથ્વીલોક પર,
પણ મારું મન તમારી પાસે છે. એ કહે છે કે આપણે ગમે એટલો વ્યવહાર કરીએ, ગમે એટલી ક્રિયા કરીએ, પણ મન જે છે ભગવાનના ચરણારવિંદમાં જોડવાનું, એ આમ કહે છે. શિવલાલભાઈ થઈ ગયા, એની માવદાનજીએ પંક્તિ લખી, તનડું ગૃહસ્થ મનડું છે ત્યાગી, લાખો રૂપિયા છતાં માયામાંના રાગી. એમ કીધું, તનડું ગૃહસ્થનું છે પણ મનડું ત્યાગીનું છે. એમ આપણે શરીરને લીધે ગમે એટલો વ્યવહાર કરતા હોય, પણ મનની અંદર આપણે ત્યાગી થવું પડે. છેલ્લે ત્યાગી થાય છે ને બધા, તારે બધા ત્યાગી થઈ જાય. કપડા કઈ રહેવા દે તમારે, કપડા નહીં રહેવા દે, ત્યાગી પૂરેપૂરો ત્યાગી કરી પહેરે છેલ્લે. એના કરતા પહેલાથી થવું શું ખોટું? એટલે તનડું છે ત્યાગી, તનડું ગૃહસ્થ અને મનડું છે ત્યાગી. એ શિવલાલભાઈ થઈ ગયા, બોટાદના ભગા દોશીના દીકરા. એ લગ્ન પ્રસંગે ગયેલા, તો પેલા લગ્ન પ્રસંગ આવે બધા આગળથી બધા આવે, બહુ વહેલા આવે. અત્યારે તો બધું બારોબાર જ પતી જાય છે. હોય છે કાર્યક્રમ મોટો પાછો, 4 થી 5 દિવસનો હોય છે, પૈસા ઘેરવાનો. પણ એ ઘરની અંદર કશું ટેન્શન નહીં, બારોબાર જાય, બારોબાર પડી ઉપડી જાય ગાડી, એમાં કશું આવે નહીં. પેલા મામા કરી હેઠતા થાય. પણ એ પહેલાથી બધા આવે ને એમાં એમના સાડી આવેલા, સાડી ને પીરસવા આવ્યા. સાડી તે કાયમ એની મૂર્તિમાં વૃત્તિ રહે નહીં. આમ જોયું કે તમે ક્યાં ના આવ્યા? કે પેલા એને સાડી થયું, હું તો 15 દિવસ જઈને આવીશું. કે આમ કેમ કરે હતા? તો કે એની વૃત્તિ ભગવાનમાં છે. આપણે તો બે જ નહીં આવા, પણ એનું મન જે છે એ સ્વામિનારાયણ ભગવાનની અંદર છે. એ તનડું ગૃહસ્થ, મનડું છે ત્યાગી. આપણે સમજવાની વાત છે. ગૃહસ્થ આશ્રમના તમે ગમે એટલા વ્યવહાર કરતા હોય, પણ અંદર મનની અંદર ભગવાનનો સંબંધ રહેવો જોઈએ. રહ્યો મન તુમ પાસ રહ્યો સદા લલચાઈ. ભગવાનનું દર્શન, ભગવાનની કથા વાર્તા, ભગવાનની ધૂન, એમાં મન લલચાવવું જોઈએ. લલચાતું જ નહીં નતા, એમાં લલચાય નહીં. કોઈ પરાણે લઈ જાય તારે આવે. આની અંદર તો ધૂનની અંદર ના લલચાય, કથાની અંદર ના લલચાય, સમયમાં ના લલચાય. લગન આવે તો લલચાય. એક હાથે 2-3 કંકોત્રી હોય, 3 ના ભાર પાડી દેલ્યા. 3 ના ભાગ તું અહીં જજે, તું અહીં જજે, હું અહીં જઈ. સમય આમાં આવ્યો, 3 માંથી કઈ ના આવે. હમણાં ગયા હતા કે આવે તો એક ગાડી આવે, ખરું ને? પુરાણે લલચાવાની વાત છે. આ લલચાતું નથી મન. લલચાય ખરું કાંઈ વ્યવહારની અંદર. પૃથ્વી તત્વમાંથી જે ઉત્પન્ન થયું હોય ને પૃથ્વી તત્વમાં જવાનું હોય, એમાં લલચાય બધા. એ લલચાય ત્યાં આગળ એ લાલચ. એ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે સહજાનંદનું મુખ જોવાની લાલચ મુને લાગી. લાલચ, જેને પૈસાની લાલચ હોય, સ્ત્રીની લાલચ હોય, ધનની લાલચ હોય, વ્યવહારની લાલચ હોય, એમ આપણને સ્વામિનારાયણની ધૂનની લાલચ થવી જોઈએ, સ્વામિનારાયણની કથાની લાલચ થવી જોઈએ, સ્વામિનારાયણ ભગવાનના સમયાની લાલચ થવી જોઈએ. હજી તમે ઊભા થાવ ને તો બધી વાત અમારી લાલચ જતી જ રહેશે એની જગ્યાએ. એ બાજી તારી વૃત્તિ છે. પાછી એ આપણી વૃત્તિ જ્યાં બંધાય એ તમને લઈ જ જાય. હાથ કરો ને તમે તો તમને ત્યાંથી લઈ જાય, એમાંથી છોડતી નહીં. બાધિતાનો વૃત્તિ કહેવાય. તન ગોકુળ મેં આ શરીર આપણું ગમે ત્યાં હોય, વ્યવહારમાં ગયું હોય, લગ્નમાં ગયું હોય, તમે લગ્નના રિસેપ્શનમાં જાઓ, પણ ત્યાં બેઠા બેઠા તમારા ભગવાનને તમે ધરાવો, એ બાધિતાનું વૃત્તિ તમારી ત્યાં ગઈ. તમારે આવવાનું નહીં પાછા, પણ ત્યાં તમે ડીશ પાડતા હોય, ત્યાં તમારા ઠાકોરજીને ધરાવો તો બાધિતાનું વૃત્તિ થઈ. આ બધું આટલી જ છે. પાટો ફેરવવાનો છે. એટલે આપણું શરીર ગમે ત્યાં હોય, પણ મનથી આપણે ભગવાનને વિશે જોડાયેલા હોવા જોઈએ, હોવા જોઈએ. મન રહ્યો સદા, પાછો શબ્દ આવે સદા લલચાઈ. આપણે કોક દાડો આવે, ટ્રેલર જ તે, પિક્ચર તો આવે જ નહીં. સદા લલચાઈ કેમનું છે? આપણે કિશોરના છોકરામાં લલચાયું છે. હવે સેટ કરવાનો પાછો, ભણાવવાનો,
એ ભરવાની ફર્સ્ટ ક્લાસ કઈ ગયો લકડો જાડ્યો ઠીક છે પાછળ જોઈએ મારા બેટા ભગતજીને ખોરાક બેસતા હતા એ મન લલચાય તો લઈ જાય અહીંથી ઊભા થવા જોઈએ કથામથી એટલે બાધીકાર વૃત્તિ તમને ખેંચી જાય ને ખેંચી જાય રહે નહીં કેમ કે મન લલચાયું નથી મન લલચાવું જોઈએ ભગવાનની અંદર અત્યારે કોક રૂપિયા ગણવાના હોય કોકની નોટો ગણતો હોય તો લાવો ગણી આલો કે છે એને કશું લેવાનું નહીં પણ લલચાઈ જાય એના હાથમાં કશું આવવાનું ના હોય મન લલચાઈ જાય બાધિકાનું વૃત્તિ થઈ એટલે આ રહ્યો સદા લલચાય આપણે કાયમના માટે ભગવાનની લાલચ લાગવી જોઈએ ને લાગવી જોઈએ. દેવાનંદ કહે નાથ દયાનિધિ, દયાના નિધિ. દયા એટલે શું? તો સ્વામિનારાયણ ભગવાને સુખ આપ્યું, એના ધામમાં લઈ જવાનું વચન આપ્યું, દેહ છતાં દુખ્યા નહીં, મોવા પછી જાવું બ્રહ્મમલ. આ બધી દયા એની, એ દયાની આપણે વેલ્યુ નહીં. આ શરીર આપ્યું એ દયા પહેલાં પહેલી, એની પાસે મંગાય જ નહીં કશું લ્યા. એ ભગવાને શરીર જ એવું આપ્યું એ મંગાય નહીં તમારથી. પણ આ જીવ ભિખારી એટલે માગવા જ જાય કાયમ. આટલું બધું ચાલ્યું આવતા પછી શું માનવા? પણ એ રહે નહીં અકડો, એ દયાનિધિ. ભગવાન કે છે આ લોક જે છે એ લોક જે છે એ પ્રેમાનંદ સ્વામી કીધું, પ્રેમાનંદ હરિ કૃષ્ણ ચરણ નખ ચંદ્ર છટાબીના સબ જગ માઈ અંધેરા રે, તું રટ લે મન મેરા રે. હરિ કૃષ્ણ ઘનશ્યામ નારાયણ તું રટ લે મન મેરા રે. ભગવાનના જે ચરણારવિંદ, એના જે નખ છે એની અંદર જેવું તેજ જેવું છે એવું કોઈ જગ્યાએ છે નહીં. એના સિવાય બધે અંધારું અંધારું થઈ જાય. એટલે હવે એ શું કહે છે? મન સદા લલચાઈ, દેવાનંદ કહે નાથ દયા નિધિ, દર્શન દીજે સુખદાયી. આટલી વાત અહીં આવી. 4 જ લાઈન. આ 4 લાઈન પકડી રાખો, તમારે ધામમાં રોકે નહીં તમને કોઈ. એ શું કહે છે? દર્શન દીજે સુખદાયી. ભજન થાય છે, સ્મરણ થાય છે, પણ ધ્યાન થતું નથી. माया कारण निसदिन मूरख, मेड़ी में मन मोता है, ध्यान रहत निसदिन धंधे का, मन तृप्ति नहीं होता है. બ્રહ્માનંદ સ્વામી ને ધ્યાન રહત નિસદિન ધંધે. ધ્યાન તો કરે જ છે બધા, પણ શેનું? ધંધાનું કરે છે. એટલે ધ્યાન કરવાનું તમારે શીખવાનું નહીં, એ તો આવડે જ છે, પણ એનો પાટો ફેરવવાનો. બસ નું બોર્ડ બદલાય છે ને અહીંથી ખંભાત, પછી વડોદરા બોર્ડ લાગે છે, એમાં આપણી બસ બધે ફરતી એક બોર્ડ નહીં વાળું. આપણું ધ્યાન એક બાજુ નહીં, આપણું ધ્યાન જુદી જુદી જગ્યાએ. એ ધ્યાન એ જ્યારે ભગવાનનું દર્શન થાય ત્યારે આપણા જીવનને સાર્થક થયું જાણવું. એટલે રોજે શું કહેવાનું? ભગવાન આગળ માળા પહેરાવ્યા, તન ગોકુલ મેં મન તુમ પાસ, તન ગોકુલ મેં મન તુમ પાસ. દેવાનંદ કહે નાથ દયાનિધિ, દર્શન દીજે સુખદાયી, દર્શન દીજે સુખદાયી, દર્શન દીજે સુખદાયી. આપણે તન ગોકુલ મેં એટલે આપણે તન સિંહાસન પાસે, મન ડાંગર પાસ, મન ડાંગર પાસ. એટલે અહીં લોચો પડ્યો. એટલે ભગવાનનું દર્શન ક્યાં આવે છે? તમે 80% પૂછો ને, આંખ વિશે તાર શું દેખાય? મૂર્તિ નહીં દેખાતી. જે બધો અભ્યાસ કર્યો હોય એ દેખાય. કે અર્જુન અને ભીમ રાત્રે, અર્જુન લક્ષ્યવેદ શીખતા હતા. લક્ષ્યવેદ એટલે અંધારામાં અવાજ થાય ત્યાં આગળ બાણ છોડવાનું, એ લક્ષ્યવેદ કહેવાય. તે અર્જુનને મેળ પડ્યા નહીં, એ બહુ પ્રયત્ન કરે. અને ભીમ હતો, બે હાથે સૂતેલા. તે ભીમ રાતે અંધારામાં ખાય. કે રાતે અંધારામાં ખાય, એટલે ખાય આવી ને અંધારામાં ખાય. એટલે આ ભીમ કહે છે મારે આ લક્ષ્ય સધાતું નહીં ને તારો આ લાડુ ક્યાં ના જાય? તો કે અભ્યાસ કે છે. અભ્યાસ એ અભ્યાસ છે. આપણે અભ્યાસ નહીં એનો મૂર્તિનો, મૂર્તિનો અભ્યાસ નહીં. ધ્યાન મંત્રી છાપી, છાપે વાંચે તારે છે ને. ધ્યાન મંત્રી છાપી ભગતજીએ. ધ્યાન મંત્રી એનો શબ્દ સમજવા જેવો છે. ધ્યાન ને મંજરી. મંજરી એટલે શું? આંબા ઉપર મોર આવે,
એને મંજરી કહે છે. મંજરીમાંથી મોરવો થાય ને મોરવામાંથી કેરી થાય. એમ ધ્યાન, ધારણા અને સમાધિ, ત્રીજું સ્ટેટ સમાધિનું, એ મંજરી, ધ્યાન અને મંજરી. ધારણા એ મોરવો થયો અને સમાધિ એ કેરી થઈ. આ ટાઇટલમાં એટલું વિજ્ઞાન મૂક્યું એને કે ધ્યાન મંજરી. તમે ગ્રંથ વાંચો તો ભગવાનની મૂર્તિ ઊભી રહે, આપણા અંતઃકરણમાં ઊભી રહે. એની મૂર્તિના કીર્તન તમે કરો, એને આત્મસાત કરો, તો મૂર્તિ તમારી આગળ આવીને ઊભી રહી જાય. આ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે હે ભગવાન, મારી બાધિતાનું વૃત્તિ જે છે એ વ્યવહારમાં, દેહમાં, પંચ વિષયમાં બંધાયેલી છે, પણ મારી વૃત્તિ તમારા આકારમાં બંધાય અને તમારા સ્વરૂપનું મને દર્શન થાય એવી મારા પર કૃપા કરજો. એ માગવાની આ કળા છે. તન ગોકુલ મેં મન તુમ પાસ, રહ્યો સદા લલચાઈ, દેવાનંદ કહે નાથ દયા નિધિ, દર્શન દીજે સુખદાઈ. એ ભગવાન, મને તમારી મૂર્તિની લાલચ લાગે, મને તમારા સમયાની લાલચ લાગે, મને તમારી કથાની લાલચ લાગે અને મારું મન તમારામાં જોડાય અને મને તમારા સ્વરૂપનું દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરજો. આટલી વાત સવારે 4 વાગે આવી રહી. સવારે 4 વાગે લખાયા. એ આ વાત સમજવા જેવી વાત છે. એ દેવાનંદ સ્વામીનું આ પદ છે, પણ બહુ સમજવા જેવું પદ છે. એની 4 લાઈન ફેસલો કરે. આમાં ગ્રંથોની જરૂર જ ના પડે. ગ્રંથનો સાર આવ્યો. તમે એક ગોળસી ભરીને છાશ પીઓ ને અડધી ચમચી ઘી પીઓ, ભાઈ વાર ખુલ્યા. છાશ તો મેં ગોટાયો આરે, અડધી ચમચી ઘીમાં કશું ના થાય. આ અડધી ચમચી ઘી છે. આખા શાસ્ત્રોનો સાર. અને શાસ્ત્રો એકલા નહીં, શાસ્ત્રો પછી એમાંથી એમને જે અનુભવ થયો એનું નામ દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી જે હતા કે બ્રહ્માનંદ સ્વામીના નીચે ટ્રેન થયેલા. એ ચારણ પાછા સંપ્રદાયમાં 3 ચારણ, એક દેવાનંદ સ્વામી, એક બ્રહ્માનંદ સ્વામી અને ત્રીજા પૂર્ણાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામીની અંદરમાં ટ્રેન થયેલા. બ્રહ્માનંદ સ્વામીએ 12 માસીના પદ લખ્યા. એમાં 12 પદ જે લખ્યા એમાં દરેક પદની છેલ્લી પંક્તિ બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. બ્રહ્માનંદના નાથજી એક જ પંક્તિ છે. કોઈ પણ કીર્તનમાં છેલ્લી પંક્તિ એક સરખી ના હોય. આ 12 માસીના પદમાં છેલ્લી પંક્તિ બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. પછી અધિક માસનું પદ આવ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામી લખ્યું મહેર કરીને માવજી તેડી લેજો પાસ. આટલું લખ્યું કોણે? બ્રહ્માનંદ સ્વામીએ. દેવાનંદ સ્વામીએ વાંચ્યું. હવે કે ગઈ વાત કે છે આવો ને શ્રી ઘનશ્યામ છે ને છેલ્લામાં નામાચરણ બદલ્યું કે મહેર કરીને માવજી તેડી લેજો પાસ. કે પછી દેવાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામી એક વિનંતી કરું. તો કે હા, કે આ છેલ્લી પંક્તિ ફેરવો. કે હવે ના પડે કે એ શ્રીજી મહારાજે લખાઈ. ત્યાર પછી એક પદ બ્રહ્માનંદ સ્વામી લખ્યું નહીં અને મૂળીના મંદિરમાં એને દેહ મૂક્યો. એ આ દેવાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના બધા ઇતિહાસ છે. પણ એમની લાલચ જે હતી એ સદા લલચાઈ ક્યાં આગળ? ભગવાનના આકારની અંદર. આ ઘંટડી વગાડે ખરો પણ લાલચ પેલી બાજુ. તુલસી આપું મહક આપું કે ખગડાયો ખરો સરસ પેલી જાડી બોર્ડર વાળું ધોતી પહેરે. યાદ રાખજે પાછો. નહીં વેચવાનું નહીં, આપણે ખાવાનું લ્યા. કેમ પુરાણી બરાબર છે ને? મન જે છે લલચાવું જોઈએ. આપણે નસીબદાર કેવા, આટલું સારું મંદિર પણ ઘંટડી ખગડાવટ તારે, ભગવાનને ઉઠાડવાના તારે, પોઢાડવાના તારે. આ બધી વાતને બહુ સમજવું પડ્યા. તમારું શરીર ગમે ત્યાં હોય, આપણું મન જે છે એ સ્વામિનારાયણ ભગવાનની પાસે રહેવું જોઈએ. તો જ આ ફીડબેક. એટલે ભગવાનને શું કહેવાનું? તન ગોકુલ મેં મન તમ પાસ, તન ગોકુલ મેં મન તુમ પાસ, રહ્યો સદા લલચાઈ, દેવાનંદ કહે નાથ દયા નિધિ, દર્શન દીજે સુખદાઈ. આ દેવાનંદ સ્વામીની ફીડબેક પણ આપણે માંગવું પડે. હે ભગવાન, મારું તન અહીંયા છે, ડાંગરમાં છે, ઘઉંમાં છે, ચણામાં છે, પણ મારું મન તમારા આકારમાં સ્થિર થાય એવી મારા પર કૃપા માંગવું પડે.
એ તો મળવાનું નહીં. માગ્યા વિના માય ના પીરશે. રહ્યો સદા લલચાય, એમાં મારું મન એ બાજુ લલચાય. ને હે દયા નિધિ, તમારા દર્શનનું મને સુખ મળે એવી મારા ઉપર કૃપા કરજો. આટલો તારો વિચાર આજે પકડવાનો. તારા ઘરમાં સભા થઈ, આ સભાનું તત્વ કયું આવ્યું? બાધિકાનું વૃત્તિ. જેમ આપણે ખાઈએ છીએ ને, આપણે કહીએ છીએ બરાબર, ખાતા ખાતા કોળીઓ મોમાં થાય છે ને, ક્રિયામાં ફેર પડે છે. પછી કોકે વાત કરી તો વાતમાં બધો ટાપસી પૂર આવે છે. કેમનું છે? જવા દે નહીં તો નકોમાં માણસ છે, તો આટલો જ ફિરકો કાઢે. બધું અંદરથી આવે છે. એ જેમ તમે વ્યવહારની અંદર એટ એ ટાઈમ કેટલી બધી એક્ટિવિટી કરો છો, એમાં કશો ફેર પડતો નથી. એવી રીતે વ્યવહાર ગમે એટલો કરતા હોઈએ તો આપણું મન જે છે, બુદ્ધિ જે છે, એ સ્વામિનારાયણ ભગવાનના આકારનો વિચાર કરવો જોઈએ ને કરવો જોઈએ. આ વાત જો ના બેઠી તો પછી જય સ્વામી નારાયણ. તમે ગમે એટલી ધૂન કરો, ચેષ્ટા કરો, પૂનમ ભરો, એનું ફળ કયું? તો કે આ બાધિતાનું વૃત્તિ, આપણી જે વૃત્તિ જે છે, આપણી અનુવૃત્તિ, એ પરમાત્માના આકારને વિશે ગમે તે અવસ્થામાં આપણે હોઈએ ત્યાં જતી રહે. એ જતી જ રહે. એ બાધિતાનું વૃત્તિ જ રહે. અત્યારે આપણા આટલું ટેણું આવે ને તો નામ બોલે પાછા સિંહ તો બોલે જ મારો બેટો. સિંહ પાછળ સિંહ બોલી જ જવાનો. એ બાધિતાનું વૃત્તિ છે. એને એવું ઘૂંટાયું હોય, બેટા આપણે પાછળ સિંહ લગાડવાનો, હા સિંહ લગાડવાનો, હા સિંહ. મહાવીર ખરો ને, મહાવીર, એના છોકરાનું નામ શું છે? છોકરાનું હા, એના પેલા મોટાનું કૃષ્ણપાલ સિંહ. એને કૃષ્ણપાલ સિંહ નામ પાડ્યું. તો એક દાડો આવ્યો તો બોલ તારું નામ શું? તાર કૃષ્ણપાલ સિંહ. હવે પછી મેં એને છે ને માળાનો નિયમ આપ્યો. માળાનો નિયમ, તારે 11 માળા કરવાની, અને જે દાડો 11 માળા ના થાય તારે કૃષ્ણપાલ બકરી, કૃષ્ણપાલ બકરી, કૃષ્ણપાલ બકરી આવું બોલવાનું મોકલ્યા. કે સારું કે છે. પછી એક દાડો વડતાલ આવ્યો. બકુ બકરી કેટલા દાડા થતા? કે 2 દિવસ કે છે. કઈ હસી અંદર નામ સિંહ પણ આમ બકરી હોય પાછી. એ નીચે એમ ના થાય, પણ બાધિતાનો વૃત્તિ ફિટ થઈ આવ. એમ આપણે સિંહ કહેતા સ્વામિનારાયણના ભગત. સિંહ જે છે 100 લાંગર કરે પણ ઘાસ ના ખાય. એમ આપણો ચારો કયો? સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર, સ્વામિનારાયણ ભગવાનના સત્શાસ્ત્ર, એના સમયા, એ આપણો ચારો કહેવાય, એ સિંહ કહેવાય. અને બકરીઓ બીજા ફરે. આટલું છોડીને ફરે બકરી જ સમજવાની. ભલે પાછળ સિંહ લગાડ્યો, પણ રોડ બકરીનો, નામ સિંહનું છે. સમજાય કે કિરણ? બકરી થાય છે સિંહ લ્યા. આમ સારું આવડે છે. એ સિંહ થવાનું થયો. સહજાનંદ સ્વામીના આપણે આશ્રિત છીએ કે ગમે તે અવસ્થામાં આપણું મન જે છે એ સ્વામિનારાયણ ભગવાનમાં જોડવાની આ વાત છે. આ 4 લાઈન બહુ સમજવા જેવી લાઈન છે. સહજાનંદ સ્વામી મહારાજ